છે જીકો ઈકો ઝોન. આવું થાય કે ન થાય? તો પહેલી રસ્તા પરની લડાઈ બીજી ઈકો ઝોન નાબૂદ કરવી હોય તો કઈ લડાઈ લડવાની? રાજકીય લડાઈ, મતની લડાઈ. અને એના માટે જેમ તમે લાંબા થઈને અહીંયા આવો ને, આપણે તો એમ કહીએ કે હાલો આપણે તો નથી દેવું આ વખતે, એમ ન થાય. તમે અહીંયા લાંબા થઈને મહેનત કરો ને, એમ તમારા ગામમાં ઘેરે ઘેરે નીકળી જવું પડે કે ભાઈ ભૂલથી એ સગો ભાઈ ઉભો હોય ને તો એ ભાજપને મત ન આપતો, બાકી જીતશે તો ઈકો ઝોન આવશે, અને ઈકો ઝોન આવશે તો તમારા જમીનના ભાવને ઘટતા કોઈ રોકી નહીં શકે. આ વાસ્તવિક વાત છે, રાજકીય વાત નથી. કારણ કે માની લો કે અત્યારે રાળો પાડીએ, બરાડો પાડીએ, અમે મહેનત કરીએ, પરસેવો પાડીએ, આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણીમાં કે પંચાયતોની અંદર ભાજપના લોકો જીતી જાય તો તમને લાગે છે આપણે આ બધી મહેનત કરીને ફળ મળે? ચોખ્ખી વાત છે, લોકશાહીની અંદર ગણતરી મતોની થાય. લોકશાહીની અંદર કોઈ પક્ષ ડરે તો મતથી જ ડરે, અને મતથી ડરતો હોય તો આપણે આપણું બીજું હથિયાર ઉગામી અને રાજકીય લડાઈમાં બધાને સાફ કરી દેવા જોઈએ. ત્રીજી વાત, ત્રીજી સેના કાયદાકીય લડાઈ. અમારે સાસણગીરના ઘણા બધા લોકો લડી રહ્યા છે, એમાં મારો સપોર્ટ છે. જ્યાં જરૂર પડશે ત્યાં અમે ટેકો આપીશું, આપણે બધા ટેકો આપીશું. આ ત્રણેય લડાઈ જો લડીએ તો ઈકો ઝોનને નાબૂદ કરવામાં સફળ રહીએ. બાકી માત્ર સભા, માત્ર ભાષણ, માત્ર રેલી એનાથી પરિણામ નથી 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 બની શકે. કે એને રોકી શકીએ પણ અટકાવી ન શકીએ, કેન્સલ ન કરી શકીએ, નાબૂદ ન કરી શકીએ. તો મારે તમને પૂછવું છે, જ્યાં સુધી ઈકો ઝોન નાબૂદ ન થાય, સદંતર નાબૂદ ન થાય, ત્યાં સુધી તમારા ગામમાંથી એક પણ માતા ભાજપને ન જોવો જોઈએ. એના માટે કોણ મહેનત કરશે? બોલો, જેને મહેનત કરવાની હોય હાથ ઊંચા કરો. સરસ. છેલ્લી વાત, આ કોઈ રાજકીય વાત નથી, તમારા હિતની વાત છે. પછી તમારે જે કરવું એ કરજો માય બાપ, પણ જ્યાં સુધી ઈકો ઝોન નાબૂદ ન થાય ત્યાં સુધી આ આંગળી કમળના બટન ઉપર ના જવી જોઈએ, ના જવી જોઈએ અને ના જવી જોઈએ. બાકી અપેક્ષા રાખશો, આશા રાખશો કે ઈકો ઝોન નાબૂદ થાય તો નહીં થાય. ખૂબ ગંભીર બાબત છે. અને છેલ્લી વાત, રાજકીય લડાઈ તો તમારે લડવાની છે, કાયદાકીય લડાઈમાં અમે સહયોગ આપશું. પણ છેલ્લી વાત, મીડિયાના તમામ મિત્રો પધાર્યા છે, બધાનું પણ હું આવકારું છું. છેલ્લી વાત, આ રસ્તા પરની લડાઈ પણ ચાલુ રહેશે, અને કઈ રીતે ચાલુ રહેશે એના આગામી પ્રોગ્રામ હું તમારી સામે જાહેર કરું છું. રસ્તા પરની લડાઈને હજુ વધુ મજબૂત બનાવવા માટે આગામી 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના પર્વમાં આ ગીરના 196 ગામની અંદર અને સુરતમાં પણ જે આપણા યુવાનો રહે છે ને, એ દરેક જગ્યાએ ઈકો ઝોન નાબૂદ કરોના સ્લોગન વાળા પતંગ બનાવી અને એ પતંગ જ ચગવા જોઈએ અને એ પતંગ જ કપાવવા જોઈએ. આવો કાર્યક્રમ 196 ગામમાં આપવાનો છે. બોલો, તૈયારી છે? પતંગ ચકતી હોય એટલે આપણે ઓલું ગોફણિયું ફેંકીએ, એમ ઈકો ઝોન હટાવવાનો પતંગ ચકતો હોય ને એમાં ગોફણિયું ફેંકીને ખેંચી લેવાનું હેઠે, અને એનો વિડીયો બનાવવાનો અને મૂકવાનો. 14મી તારીખ ઉત્તરાયણ, ઈકો ઝોન નાબૂદ કરવાના સ્લોગન વાળો પતંગો ચગાવી અને આ સરકારને સંદેશ આપશું કે ગીરના લોકો ઈકો ઝોનની સાથે નથી નથી અને નથી. બોલો, તૈયારી દરેક ગામમાં થશે આ પ્રોગ્રામ? બીજો પ્રોગ્રામ આવનારા સમયની અંદર તાલાળામાં પણ મોટી એક સભાનું આયોજન થશે. ક્યાં થશે, કઈ તારીખે થશે, એ આવનારા સમયમાં તમને જાહેર કરશું. અને ત્રીજી વાત, રસ્તા પરની લડાઈ તો લડતા રહેશું ને રહેશું. ત્રીજી વાત, રાજકીય લડાઈ લડવા માટે તમારે ને બધા લોકોએ ગામમાં જઈને બધાને મક્કમ બનાવીશું અને બધાને કહેશું જ્યાં સુધી ઈકો ઝોન સદંતર નાબૂદ ન થાય ત્યાં સુધી કમળના બટન ઉપર આંગળી ના જવી જોઈએ. આ વાત હર ઘર સુધી પહોંચાડીશું અને આપણી લડતને આપણે મજબૂત બનાવીશું.